નમસ્કાર, જય હિન્દ મિત્રોનું સ્વાગત છે તમે બધાનું ગુજરાત દૈનિક ન્યૂઝમાં। તે ચલો જુઓ લેતે છે ગુજરાતની 25 ફટાફટ બહુ સારી વિડીયોમાં આગળ વધો। પહેલાં તમે કેવી રીતે જીલેસે છે તેની કોમેન્ટ કરીને ઝર। 7 સ્કૂલ અહેમદાબાદ 7 ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનામાં ભારે હોબાળો તોડફોડ અને જનાક્રોશ બાદ સરકારે તપાસનો આદેશ આપ્યો હતો। દરમિયાન અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા સવારથી જ અધિકારીઓ સાથે સ્કૂલે જઈને તપાસ શરૂ કરાઈ હતી। 7 સ્કૂલ અહેમદાબાદ અમદાવાદ શહેરના પૂર્વમાં ખોખરા વિસ્તારમાં આવેલી 7 ડે સ્કૂલમાં .10ના વિદ્યાર્થીના મૃત્યુની ઘટના બાદ આજે સવારે મોટી સંખ્યામાં સ્થાનિકો વાલીઓએ ઉગ્ર વિરોધ સાથે તોડફોડ કરતા અને શિક્ષકો સ્ટાફ સાથે મારામારી કરતા સ્થિતિ ભારે વણસી હતી। ગ્રેન રોટ ઇન ગુજરાત એક તરફ ગરીબોને અનાજ મેળવવાના ફાંફા છે। રેશન કાર્ડ પર મફત અનાજ લેવા લાંબી કતારો લાગી છે, ત્યારે બીજી તરફ સરકાર અને અન્ન પુરવઠા વિભાગની લાપરવાહીને કારણે સરકારી ગોડાઉનોમાં અનાજની પૂરતી કાળજી લેનાર કોઈ નથી। ગુજરાત વેધર ફોરકાસ્ટ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે, એવામાં રાજ્યમાં અનેક જગ્યાએ આજે પણ ભારે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 3 જિલ્લામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસશે। આ સિવાય રાજ્યના 4 જિલ્લામાં યેલો એલર્ટ છે અને બાકીના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે। માંડલ તાલુકાના વરમોર ગામના સીમમાં આવેલા કોટેશ્વર મહાદેવનું મંદિરે શ્રાવણ માસની પૂર્ણાહુતિ એટલે કે શ્રાવણ વદ અમાસતા 23 ઓગસ્ટ 2025ને શનિવારના રોજના દિને લોકમેળો અને પાલખી યાત્રા નીકળશે। મહાદેવજીની પાલખીયાત્રા મંદિરેથી વરમોર ગામમાં જશે તેમજ યજ્ઞ પણ યોજવામાં આવશે। સુરેન્દ્રનગર તાલુકાના જામવાડી ગામના ભૂમાફિયા વિઠ્ઠલ જાગાને ચોટીલા પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર કાર્બોસેલના ખનન અંગે ₹.50.60 કરોડનો દંડ ભરવા નોટિસ ફટકારતા ચકચાર મચી જવા પામી છે। ઉલ્લેખનીય છે કે ભૂમાફિયાએ ખોદેલા ગેરકાયદે કૂવામાં ખાબકતા એક યુવકનું મોત નીપજ્યું હતું। થાન સુરેન્દ્રનગર રતનપરના સુધારા પ્લોટમાં મંગળવારે રાત્રે મોડી 5 શખ્સોએ જૂની અદાવતનો ખાર રાખી 2 યુવક પર ફાયરિંગ કરી છરી વડે હુમલો કર્યો હતો। બનાવમાં એક યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। બનાવ અંગે ભોગ બનનાર ઈજાગ્રસ્તના પરિવારજન રોનક મહેબૂબભાઈ મોવરે 5 શખ્સો સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આણંદ શ્રાવણ મહિનાના અંતિમ દિવસોમાં હવે આણંદ જિલ્લામાં વરસાદનો બીજા રાઉન્ડ શરૂ થયો છે। આજે વહેલી સવારથી જ વાદળો ઘેરાયા હતા। આણંદ શહેર સહિત જિલ્લામાં વરસાદ થયો હતો। સોજિત્રામાં 7 મિલીમીટર અને આણંદમાં 5 મીમીટર વરસાદ નોંધાયો છે। ખેડૂતોને પણ સિંચાઈના પાણીની તકલીફો દૂર થવા પામી છે। નડિયાદ તાલુકાના આકડોલ ગામના શખ્સે સગીરાને ભગાડી જઈ વારંવાર બળાત્કાર ગુજારવાના કેસમાં નડિયાદ સેશન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને ₹35,000નો દંડ ફટકાર્યો છે। બાલાસિનોર તાલુકાના દોલતપોરડા ગામે શિવ મંદિર અને શિક્ષક દંપતીના બંધ મકાનના તાળા તોડી સોના ચાંદીની વસ્તુઓ સહિત કુલ ₹3.90 લાખની મત્તાની ચોરી થઈ હતી। હાલ વડોદરામાં રહેતા બાડોલ ખુર્દ પ્રાથમિક શાળાના શિક્ષકે ફરિયાદ નોંધાવી હતી। આણંદ બાકરોલના ગોયા તળાવના વોકિંગ ટ્રેક ઉપર ગતરોજ આણંદ પાલિકાના વોર્ડ -1ના પૂર્વ નગરસેવકની ઘાતકી હત્યામાં ઉમરેઠના સુરેલી ગામના 2 યુવકોને અમદાવાદથી આણંદ પોલીસે ગઈકાલ મોડી રાતે ઝડપી પાડ્યા હતા। હત્યા સમયે જપાજપીમાં નગરસેવકે પ્રતિકાર કરતા હુમલો કરનારા યુવકને હાથે ઈજા થઈ હતી। હત્યા પાછળ અગાઉ થયેલા ઝઘડાની અદાવત કારણભૂત હોવાનું પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું હતું। જમીનની લેતીદેતી સાથે અન્ય 2 થી 3 મોટા માથાની સંડોવણીની પણ શંકા છે। રાજુલા હવામાન વિભાગની આગાહીના પગલે ખારવા સમાજને દરિયો નહીં ખેડવા તાકીદ કરાઈ છે। જો કે નવી સિઝનના પ્રારંભે અમુક બોટ માછીમારી માટે રવાના થઈ હતી, પરંતુ દરિયામાં ગઈકાલે અને આજે કરંટ વર્તાયો હતો અને તોફાની વાતાવરણમાં મધદરિયે 3 બોટે કાબુ ગુમાવતા જળ સમાધિ લીધી હતી। જો કે આ ગંભીર ઘટનામાં 11 ખલાસી લાપતા બન્યા હોવાનું જણાયું છે અને સંલગ્ન તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે। જો કે અત્યાર સુધીમાં 500 બોટ પરત આવી હોવાનું જણાયું છે। ભાવનગર
ઉપરવાસમાંથી આવી રહેલા પાણીના ધસમસતા પ્રવાહના કારણે સૌરાષ્ટ્રનો સૌથી મોટા શેત્રુંજી જળાશય ચોમાસાની સિઝનમાં ચોથી વખત છલકાયો છે. વર્ષ 2009 બાદ પ્રથમ વખત શેત્રુંજી ડેમ 4 વખત ઓવરફ્લો થયો હોય તેવું બન્યું છે. ભાવનગર ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાનારા મેળા માટે રેલવે તંત્ર દ્વારા 3 ટ્રેનને ભીમનાથ સ્ટેશન પર 2-2 મિનિટ ઊભી રાખવા નિર્ણય લેવાયો છે. આણંદમાં અભ્યાસ અર્થે રાજ્યો બહારથી વિદ્યાર્થીઓ આવે છે. ત્યારે વિદ્યાર્થીઓ આણંદના નવા એસટી બસ મથકે વાહન પાર્ક કરી અપડાઉન કરતા હોય છે. એસટી બસ સ્ટેન્ડે પાર્કિંગના અભાવે વાહન ચોરાઈ જવાના કિસ્સા વધ્યા છે. ભાવનગર રાજકોટ હાઈવે પર બજુડના પાટિયા પાસે મહિનાઓથી પડેલા ખાડા જોખમી બન્યા છે. જવાબદારો દ્વારા હકીકતથી વાકેફ હોવા છતાં જાણે અકસ્માતની રાહ જોતા હોય તેવી ભૂમિકા ટીકાસ્પદ બની છે. નડિયાદ મહેમદાવાદના ટ્રાન્સપોર્ટના વેપારીની અજાણ્યા શખ્સોએ ગળા અને પેટમાં છરાના ઘા ઝીંકી દીધા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં વેપારી વસોના રણછોડપુરામાં આવી ઢળી પડ્યા હતા. સ્થાનિકોએ જાણ કરતા પોલીસ અને 108 ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે વેપારી મૃત્યુ પામ્યા હતા. સ્થાનિકોએ અગાઉ વિડીયો ઉતારી લેતા મૃતક 3 જેટલા વ્યક્તિઓના નામ બોલતા પોલીસે વિડીયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભાવનગર ગોહિલવાડમાં અતિભારે વરસાદની આગાહી સાચી ઠરતા સાર્વત્રિક ઝાપટાથી લઈ 5.5 ઇંચ પાણી વરસ્યું હતું. 1.5 માસની લાંબી ઇંતજારી બાદ મઘા નક્ષત્રમાં મેહુલિયો મન મૂકીને વરસતા ધરતીપુત્રોના 7 કોઠે ટાઢક વળી હતી. તો બીજી તરફ મહુવા ગારિયાધાર પંથકમાં ભારે વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થતાં જનજીવન પ્રભાવિત થયું હતું. આણંદ બોરસદ તાલુકાના દહેવાણ ગામના યુવકે 11 વર્ષીય સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી તેણી ઉપર દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી બની હતી. જે અંગે સગીરાના પરિવારજનોએ વિરસદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ જાડેજાને ગોંડલ તાલુકા પોલીસે આજે કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ પર મેળવી પૂછપરછ કરતા એવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે તેણે અગાઉ રાજદીપસિંહ રીબડા અને પિન્ટુ ખાટડી ઉપર ફાયરિંગની યોજના બનાવી હતી. પરંતુ બંને યોજનામાં નિષ્ફળતા મળતા આખરે અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરાવ્યું હતું.